નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી પારડીના અનાવિલ સમાજ દ્વારા સામાજિક સેવાના ક્ષેત્રે એક અનોખી પહેલ કરવામાં આવી છે। સ્વર્ગીય ચંદ્રકાંત પરાગજી નાગરજી દેસાઈના પરિવારે તેમની યાદમાં એક અદ્યતન સુવિધાયુક્ત એર કન્ડિશનર એસી મોક્ષરથનું દાન આપ્યું છે, જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અનાવિલ યુવક મંડળ વાપીના પ્રમુખ તથા સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું। નામધા રોડ અનાવિલ સમાજની વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે નામધા ખાતે નવનિર્માણ પામી રહેલા સ્મશાન અને ભઠ્ઠી માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વીઆઈએના પ્રમુખ સતીશ પટેલ તરફથી 40 લાખનું યોગદાન, અનાવિલ સમાજના હોલને એસી હોલમાં રૂપાંતરિત કરવા માટે સમાજના પ્રમુખ દિલીપ દેસાઈનું દાન તેમજ સ્મશાનના નવીનકરણ માટે અરવિંદ દેસાઈના દાન બદલ અનાવિલ યુવક મંડળના સેક્રેટરી અનિલકુમાર દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો। અનિલકુમાર જીણાભાઈ દેસાઈ, સેક્રેટરી, વાપી અનાવિલ યુવક મંડળ વાપી। આજરોજ વાપી અનાવિલ યુવક મંડળ જે છેલ્લા 75 વર્ષથી વાપીની સેવા સંસ્થા કરી રહ્યા છે, એમના દ્વારા વાપીની જનતાની સેવા કરવા માટે સ્વર્ગસ્થ ચંદ્રકાંત પરાગજી દેસાઈના ફેમિલીએ અમને જે મોકો આપ્યો છે ને એમના દ્વારા આ મોક્ષરથનો ટોટલ ખર્ચો આપીને અમને એસી મોક્ષરથ પહેલી વખત વાપીમાં ઇન્ટ્રોડ્યુસ થયું છે ને અમને જે સેવા કરવાની તક એમણે આપી છે તે બદલ અનાવિલ યુવક મંડળ ચંદ્રકાંત પરાગજી દેસાઈ અને અમારા મંડળના પ્રમુખ અરવિંદભાઈ પરાગજી દેસાઈનો અંતઃપૂર્વક આભાર માને છે અને વાપીની જનતા એમને જીવનભર યાદ કરે એવું એક યશસ્વી પગલું એમણે આ ભર્યું છે અને વાપી અનાવિલ યુવક મંડળ આનો તમામ મેન્ટેનન્સનો ખર્ચો ભોગવશે અને લોકોને વાપીમાં સુવિધા મળે એ રીતે એસી મોક્ષરથમાં લોકોને ડાઘુલોકમાં બેઠવા માટે બી અમે અંદર સોફા રાખ્યા છે, બરાબર બધી વ્યવસ્થા કરી છે અને વાપીની જનતાને આરામથી અને નવી અમે એક બીજું પ્રયોજન કરી રહ્યા છે, જે નવી ભઠ્ઠી અને નવું સ્મશાન નામધા ખાતે અમે એ ઉપયોગ બનાવી રહ્યા છે, એનું બી ટૂંક સમયમાં અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। એ અમારા મંડળના પ્રમુખ અરવિંદભાઈ તરફથી અમને ડોનેશન મળ્યું છે। બીજું આજનો એક બીજો પ્રસંગ છે કે અમારો આજે દેસાઈ લોકનો હોલ છે, એમાં ટોટલી નીચે ગ્રાઉન્ડમાં એમ જ હતું કે ટોટલી એસી અમે કર્યું છે લોકો માટે, ઉપર નીચે ટોટલી અમારો હોલ એસી થઈ ગયો છે। એનો તમામ ખર્ચો અમારા મંડળના પ્રમુખ દિલીપભાઈ દેસાઈ તરફથી મળ્યા છે। એટલે અનાવિલ યુવક મંડળ અને પારડી વિભાગ અનાવિલ સેવા મંડળ બંને ભેગા થઈને વાપીની જનતાની સેવા કરવા માટે અનાવિલો ભેગા થયા છે અને યશસ્વી રીતે અમે એનું સંચાલન કરી લોકોને સુવિધા મળે એવી પ્રયત્ન કરીશું। અમારા જે માનનીય મંત્રી છે કનુભાઈ દેસાઈ, એમનો અમને સાથ અને સહકાર અનાવિલ સમાજ માટે તત્પર મળતા રહે છે। એમના તરફથી અમને સ્મશાનમાં 40 લાખની ભઠ્ઠી મળી છે। એક જ અવાજે એમણે કહી દીધું છે કે ભઠ્ઠીના 40 લાખ રૂપિયા એમણે મંજૂર કરીને લગભગ 2 દિવસમાં કાર્યરત થઈ જશે। એટલે અમે આ તબક્કે વાપી અનાવિલ યુવક મંડળ અમારા માનનીય મંત્રી શ્રી કનુભાઈનો બી આભાર માને છે અને અમારા વાપી ખાતે રહેતા તમામ અનાવિલો અમે પગમાં બૂટ નથી પહેરી, લોકોએ સામે ચાલીને આજે અમને જે પૈસા ડોનેશન આપ્યું છે એ અમારી કાર્યશૈલી પર જે વિશ્વાસ કર્યો છે એ બદલ હું તમામ અનાવિલોનો આભાર માનું છું। ખાસ કરીને આજે મોક્ષરથ છે, જેની પણ જેને જરૂરિયાત ઊભી થશે ત્યારે એ કોન્ટેક્ટ કઈ રીતે કરશે અને કઈ રીતે સેવામાં જેમણે અમે મોક્ષરથની પાછળ 4 નંબર લખ્યા છે અમારા કારોબારી સભ્યોના, એ 4 સભ્યોને તમે ગમે ત્યારે ફોન કરશો। બીજો અમારા ડ્રાઈવરનો નંબર એક લખ્યો છે, એટલે એમાં 24 કલાક તમે આ 5 નંબર પર કોન્ટેક્ટ કરશો તો તમને એનો મોક્ષરથની સુવિધા મળી જશે। આપણે અહીંયા 2 મોક્ષરથની પેલા પણ ચાલે છે અને એ નિઃશુલ્ક ચાલે છે, આપણી આ જે યોજના છે એ કઈ રીતની છે? આ યોજના અમારી એવી છે કે અહીંયા 500 રૂપિયા ખાલી નામધા લઈ જવાના મળશે, ડ્રાઈવરનો પગાર દે બધું અમે ચૂકવશું, પણ મેન્ટેનન્સ ને ખાલી 500 રૂપિયા મિનિમમ રાખ્યા છે એટલા માટે કે લોકોને એની સુવિધા મળે ને નોમિનલ ચાર્જ છે આ, એટલે આ નોમિનલ ચાર્જમાં અમે લોકોની સેવા કરશું। મારું નામ પ્રીતિ જીતેન્દ્ર દેસાઈ છે। હું ચંદ્રકાંત પરાગજી દેસાઈ જે નામને રથ આપ્યો છે એમની દીકરી છું
અને મારી બેન છે સ્વાતિ કવલ દેસાઈ, એ મારી નાની બેન છે. અને અમારી બંને બહેનોને ઈચ્છા હતી કે મારા પપ્પાના સ્મરણાર્થે અમે કંઈ ને કંઈ દાન આપીએ, અને જે સમાજમાં અમને જે નામ અને પ્રતિષ્ઠા મળી છે તેનું ઋણ અમે ચૂકવીએ અને એ જ સમાજને અમે સેવામાં આપીએ. બસ આ નાની સરખી અમારી ભેટ છે સમાજમાં. કેટલી ખુશી થાય છે આ? બહુ ખુશી થાય છે કે આજે અમારા લીધે સમાજની સેવા થાય છે, સમાજમાં આ રીતે લોકો સેવા મેળવી શકશે અને નિઃશુલ્ક ભાવ સાથે એને આપી છે સેવા, તો એ લઈ શકશે સેવા. ખાસ કરીને તમે કયા પકડાયેલા છો અને કઈ રીતે આ વિચાર આવ્યો? એટલે અમારા પહેલેથી પપ્પા લોકોનો બિઝનેસ છે અને એ રીતે જ હસબન્ડનો પણ બિઝનેસ છે અને હું એક ક્લબ સાથે જોડાઈ છું અને એ રીતે જ મારામાં દાન કરવાની વૃત્તિ પણ એમાંથી જ ઉદ્ભવી છે. તો સમાજની સેવા માટે આ રીતે મારું ભાવાર્પણ છે. આગેવાન ચંદ્રકાંતભાઈના પરિવાર દ્વારા વાપીને એક અત્યંત આધુનિક કહી શકાય એવી એસી મોક્ષરથ આપવાનો એક સુંદર પ્રયત્ન કર્યો છે. આ સમગ્ર પરિવાર હંમેશા સેવાના કામો કરતા આવ્યા છે અને એમના સેવાના કામોની એક હડકો આ રીતે વધારાયો છે અને એના લીધે આ વિસ્તારના સમગ્ર લોકોને ઘણો બધો ફાયદો થશે અને એમની સેવા ભાવનાને પણ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ખાસ કરીને જે અહીંયાની સ્મશાન ભૂમિ છે એની અંદર આપના તરફથી પણ એક વિશેષ યોગદાન આપવામાં આવેલું છે કે 40 લાખ રૂપિયાની ભરતી માટે. આપણે અહીંની પણ સ્મશાન ભૂમિ બીજા બધા સ્મશાન કરતાં પણ સુંદર બને એ માટે અનાવિલ સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ અને અનિલભાઈની ટીમ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એમાં અમે યથાયોગ્ય સતીશભાઈ બીઆઈએ નોટિફાઈડ પ્રમુખ સાથે મળીને ઘણા બધા કામો અમે કરવા જઈ રહ્યા છીએ.